મહોરમના 10મા દિવસે તાજિયા વડોદરાના સરસિયા તળાવ ખાતે ઠંડા કરવામાં આવ્યા। કરબલામાં ઇમામ હુસેન તેમજ તેમના અનુયાયીઓના શહાદતના પગલે વર્ષોથી મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા બનાવવામાં આવે છે, જ્યારે 10મા દિવસે તે તાજિયા ઠંડા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। વડોદરા સંસ્કારી નગરી છે, કલા નગરી છે, જેથી વર્ષોથી પરંપરા મુજબ વડોદરાના અનેક વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમુદાય દ્વારા અવનવા તાજિયા બનાવવામાં આવે છે અને તેને ઠંડા કરવા માટે ઐતિહાસિક સરસિયા તળાવ ખાતે લઈ જવામાં આવે છે। 10મા ચાંદ નિમિત્તે મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા ઠંડા કરવા માટે સરસિયા તળાવ ખાતે આવ્યા હતા। તાજિયા ઠંડા કરવાની પ્રક્રિયાને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું હતું। બોડી વાન કેમેરા, ધાબા પોઈન્ટ, ડીપ ધાબા પોઈન્ટ તેમજ પોલીસની તમામ વિભાગના કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તાજિયા જોવા માટે આવનાર લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની સંપૂર્ણ તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી હતી, જ્યારે તાજિયા વ્યવસ્થિત રીતે તળાવ ખાતે જઈ શકે તે માટે પાલિકા તંત્ર દ્વારા પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી। પોલીસ તંત્ર તેમજ પાલિકા તંત્રની કામગીરીને વડોદરા તાજિયા કમિટી દ્વારા બિરદાવવામાં આવી હતી। બિલકુલ, આજે ચાંદનો 10મો દિવસ છે। મુસ્લિમ બિરાદરો અને મુસ્લિમ સંપ્રદાયના આ તાજિયા મહોરમના પવિત્ર તહેવારનો આ તાજિયા વિસર્જનનો દિવસ છે। આપ જોઈ રહ્યા છો સરસિયા તળાવ ઉપર 1 બાય રજિસ્ટર્ડ થયેલા તાજિયાઓનું વિસર્જન ચાલુ છે। પોલીસ એમાં સિફતપૂર્વક મદદ કરી રહી છે। એકદમ વ્યવસ્થિત રીતે તાજિયાનું વિસર્જન થઈ રહેલું છે। આ સરસિયા તળાવ ઉપર સિટીમાંથી અંદાજે 150થી વધારે તાજિયાનું વિસર્જન થનાર છે અને સ્મૂથલી વિસર્જન થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં અંદાજિત 50 જેટલા તાજિયાનું વિસર્જન સારી રીતે શાંતિપૂર્વક પૂર્ણ થઈ ચૂકેલું છે। બિલકુલ, અંદાજિત ગયા વર્ષે પણ રાત્રિના 2 વાગે અંદાજિત પૂરું થયેલું છે, તો અમે એપ્રોક્સિમેટ ચાલુ વર્ષે પણ 2-2:30 વાગે કદાચ પૂરું થઈ જશે। થેન્ક યુ।